છઠ્ઠા દાખલાથી આપણે જોવાના છીએ શું કહે છે, થોડું ઉપર લઈ લે. ઓકે, આવી ગયું, દેખાય છે. ઘડિયાળનો કલાકનો કોટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણાઓ જેટલું ફરે છે તે કહો. ઓકે, ચલો પહેલું છે 3 થી 6. તો આપણે પેન બીજી બદલીએ છીએ. અહીં ઘડિયાળમાં આપણને ખબર છે અહીં કેટલા હોય 12 હોય, અહીં કેટલા હોય 3 હોય, અહીં કેટલા હોય 6 હોય અને અહીં કેટલા હોય 9 હોય. હવે વિદ્યાર્થી મિત્રો આ ઘડિયાળનો કોટો ને આ લાઈન આપણે આ એક કાટખૂણો, આ 2 3 અને 4. આવું શું કે 3 થી 6 ઉપર જાય એટલે 3 ઉપર હતો અને આટલું જ્યું તો કેટલા કાટખૂણા થયા આપણે ખબર છે, આટલાથી આટલું જાય એટલે એક કાટખૂણો આવ્યો. તો જવાબ શું આવશે આપણને 1. ઓકે, ચલો બીજો જોઈએ. બીજો 2 થી 8. ઓકે, આવું જોજો. ચલો એ ઘડિયાળ ચોરસ દોરીએ. ચલો તમને સમજાવવા માટે દોરું છું. 12 3 6 9, અહીં 1 આવશે, 2 આવશે, 4 આવશે, 5 આવશે, 7 આવશે, 8 આવશે, 10 આવશે અને 11 આવશે. એના કાંટો છે. હવે 2 થી 8 ઉપર જાય એટલે એ આટલો હતો, 2 થી 8 ઉપર એટલે આટલા આવ્યો. બરાબર, સીધી લીટી આવી તો કેટલા અંશ ફર્યો જુઓ, 1 2 3 4 5 6, 3 ફરે ને 3 એટલે એક કાટખૂણો, તો 6 ફર્યો એટલે 2 કાટખૂણા આવે એટલે અહીં લખી દેવાનું 2 કાટખૂણા. ચલો ત્રીજો બોલો. ત્રીજો છે 12 થી 9. તો આ ઘડિયાળ દોરીએ. અહીં 12, અહીં 3, અહીં 6 અને 9. હવે 12 થી 9 એટલે અંદરના કોટા લખવા નથી. બરાબર છે, આ આવી ગયો. તો 12 ઉપર હતો, અહીંથી ફરતો 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 અહીં આવી ગયો. તો કેટલા ફરે 1 2 અને 3. તો અહીં કેટલા લખવાના 3 કાટખૂણા. ઓકે, ચલો ચોથો જોઈએ. 10 થી 1. 12 3 6 9. આ ઘડિયાળ આપણી અહીં કેટલા આવશે 1, અહીં કેટલા આવશે 2, અહીં 4, અહીં 5, અહીં 7, અહીં 8, અહીં 10 અને 11. આવું શું કહે છે 10 થી 1? તો 10 ઉપર હતો કાંટો, આટલા સુધી હતો અને આટલા સુધી ગયો. તો 1 2 અને 3 એટલે એક કાટખૂણો થાય, એક કાટખૂણો. ઓકે, આ રીતે તમને સંબંધ પડવી જોઈએ. ચલો આગળ. પહેલો બીજો અહીં છે. આપેલ સ્થિતિમાં તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે. ચલો બીજો. ઘડિયાળના કોટાની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમ. ચલો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આવું શું કહે છે ઘડિયાળના કોટાની દિશામાં દક્ષિણમાંથી એટલે આટલાથી જવાનું. ઘડિયાળનો કોટો ઓમ ફરે, દક્ષિણમાંથી પશ્ચિમમાં તો એ આટલા હતા. આ આપણા કાટખૂણા માટેનું માપ છે. અહીંથી કેટલા છે આટલા સુધી, અહીંથી હેડ્યા તે આટલું જ્યું તો કેટલા કાટખૂણા થયા? તો એક જ થયો. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? એક કાટખૂણો. અહીં લખી દઉં છું 1. ચલો ઘડિયાળના કોટાની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં. તો ચલો આ જ રાખીએ. આ જો ઉત્તરથી વિરુદ્ધ દિશા એટલે ઓમ જાય તો અહીંથી જે પૂર્વ કીધું છે આમ ફરતા 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 અહીં સુધી આવ્યા. તો કેટલા કાટખૂણા આવે? આ એક આવે, આ બીજો આવી જાય અને આ ત્રીજો આવશે. તો આમાં 3 આવું 3 આવે. આ રીતે સમજશો ને તો જ આવડશે. ડાયરેક્ટ પૂછ દેશો તો નહીં આવડે તમને. એટલે બરાબર વિડીયો ધ્યાનથી 1-2 વખત જુઓ તો મજા આવશે. ચલો અહીં જુઓ. હવે ઘડિયાળનો કોટો ફરીને કયો ઊભો રહેશે? તો ફેરવવાનો છે. આપણે ફેરવીએ તો હું હતો. ચલો એ ઘડિયાળ પહેલાં દોરીએ. આ પહેલું. અહીં કેટલા આવું? 12 3 6 9. આટલા 1 આવે, આટલા 2 આવે, આટલા 4 આવે, 5 આવે, 7 આવે, 8 આવે, 10 આવે અને 11. 3 વાગ્યાથી શરૂ કરો ઘડિયાળ.
તો આટલાથી ઘડિયાળ ચાલુ થઈ. 3 વાગ્યાથી શરૂ કરીને એક કાટખૂણા જેટલું ફરે. એક કાટખૂણું એટલે કેટલું? 3 વખત ફરો. 1 2 અને 3 એટલે આટલા આવો. તો ઘડિયાળનો કોટો ચો ઊભો રહેશે? 6 ઉપર ઊભો રહેશે. 6 પર. પછી બીજો કહે છે 8 વાગે શરૂ કરીને 3 કાટખૂણા. ચલો નવી ઘડિયાળ દોરીએ. અહીં 12 3 6 9. અહીં 1 2 4 5 7 8 10 11. હવે શું કહે છે? ધ્યાનથી જુઓ. 8 વાગે શરૂ કરો તો એ આ કોટો આટલા આવે 8. કેટલા કાટખૂણા? 3 કાટખૂણા. હવે એક કાટખૂણો હોય તો 3 ફરો, તો 3 કાટખૂણા એટલે 3 તરી 9 અંક ફરે. તો જુઓ આ એક અહીંથી જાય એટલે 1 2 3 4 5 6 7 8 9 આટલા અહીં ઊભું રહે. તો કયા અંક ઉપર ઊભું રહે? 5 ઉપર. તો અહીં લખી દેવાનું 5 પર. ઓકે, ચલો જવા દો. પછી અહીં શું કહે છે? કિરણ LM. કિરણ LM એટલે આ LM એ ખૂણો JLN ને દ્વિભાજે છે, એટલે બે સરખા ભાગ કરે છે. નીચે આપેલ દરેક આકૃતિ માટે ખૂણાના માપ શોધો. ઓકે, તો એના માટે ખૂણાના માપ શોધવાના છે. હવે આપણે જોઈએ. ચલો, દ્વિભાજક એટલે બે સરખા ભાગ કર. આ 26 હોય તો આ ખૂણો છે ને ભાઈ આ 26 થાય. હવે શું કહે? JLM. તો JLM એ તો 26 અંશ આપેલું છે એટલે મગજમારી નહીં. MLN આયરો એ તો 26 છે એ બરાબર છે. અને JLN આખો થયો એટલે 26 26 52. તો કેટલો આવ્યો? 26 26 52. હવે આ જુઓ, અહીં દ્વિભાજક છે. આ આખો 90 નો હોય એટલે આ 45 અંશ હોય અને આ 45 હોય. JLM તો 45 અંશ. MLN તો 45 અંશ. JLN તો આખો થયો તો 90 અંશ. તો 45 45 90. જોજો, અહીં તમને આપેલું છે 150. બરાબર. આવું કે JLM તો JLM 150 આપેલું. અહીંના JLM. હવે વિદ્યાર્થી મિત્રો આખો 150 છે એટલે આ બંને કેટલા હોય? 75. તો JLM 75 થયું. MLN 75. JLN આખો એટલે 150. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે? નીચે આપેલ અંશમાપ મુજબ ખૂણા દોરો. હવે પહેલો છે 48 અંશ. તો વિદ્યાર્થી મિત્રો હું પેનથી દોરું છું. તમારે પેન્સિલ વાપરવાની છે. ઓકે, પહેલાં શું કરવાની? એક લીટી દોરી દેવાની આ રીતે. ઓકે, પછી આપણને ખબર છે કોણ માપક દોરવા છે એની જરૂર પડે. સોરી, ખૂણો દોરવા કોણ માપક. તો આ લીટીમાં જે આ વચ્ચેનું છે ને ત્યાં આ ભાગ મૂકી દેવાનો આ. ઓકે, અને આ જે લીટી છે ને એના સાથે આ 0 સાથે મેચ કરવાની. થઈ ગઈ મેચ? ઓકે. હવે 48 અંશ છે તો જુઓ 0 10 20 30 40 50. તો 40 અને 50ની વચ્ચે 48 કેટલા આવશે? આટલા આવશે. તો અહીં ટપકું કરી દઈએ. તો એ ઓકે. પહેલો 48 અંશ આવી ગયો. ચલો બીજો છે 135 અંશ. તો ચલો એ દોરીએ. એ બીજો લખી દો. તો પહેલાં કે લીટી દોરી જ દેવાની, એટલું યાદ રાખવાનું. ઓકે, પછી કોણ માપક લેવાનું? અહીં સેટ કરવાનું, લીટી ઉપર લીટી સેટ કરવાની. ઓકે, લીટી ઉપર લીટી થયો. એક મિનિટ જુઓ, અહીં આ લીટી ઉપર આવી ગયું. આ લીટી હજી નથી થઈ તો એ જુઓ આ લીટી ચેક કરવાની. આ 0 સાથે સેટ થવી જુઓ. થઈ ગઈ. કેટલા અંશનો ખૂણો છે? ઉભારો 135 છે. તો જુઓ 0 10 20 આ 90 આ 100 110 120 130 130 અને 140ની વચ્ચે આવો
તો કેટલા આવે? 130 અને 140ની વચ્ચે 135 આટલા આવે. બસ એકસો 35. ચલો બીજો ભાઈ ત્રીજો કેટલો છે? 140. તો ચલો પહેલાં શું કરવાની? લીટી ખેંચી લેવાની, આપણને ખબર છે. એકસો 40 તો આ મૂકી દીધું, આ મુકાઈ ગયું. 0, 10, 20, 30, 40, 70, 80, 90, 110, 120, 130 ને 140 આટલા છે. તો એ આટલાથી ખેંચી લેવાનું. એકસો 40°. 3 પૂરા થયા. ચલો ચોથો જોઈએ. ચોથો 82° છે. તો શું કરવાનું? એક લીટી ખેંચી લેવાની, કોણમાં પગલાઓ, લીટી ઉપર લીટી મૂકી દેવાની. આ સેટ થઈ ગઈ બરાબર. 0, 10, 20, 80 અને 90ની વચ્ચે 82 એટલે આટલા આવશે. લીટી ખેંચી લેવાની. જો તમારે માપવું હોય તો મપાયો, પાછું એવું કંઈ જરૂરી નહીં. જો એ આ મૂક્યું, આ લીટી ઉપર લીટી ખેંચી, જો 80 અને ઉપર સેટ લીટી આવે એટલે 82 થઈ ગયા. આ રીતે તમારે દોરવાનું છે. હવે શું કહે છે? નીચેની દરેક ગ્રીડમાં એને આકૃતિમાં ને અન્ય ગ્રીડ બિંદુઓ સાથે એક સીધી રેખાથી જોડો અને માગ્યા મુજબ ખૂણાઓ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો દાખલો, નીચેની દરેક ગ્રીડમાં એને આકૃતિમાંના અન્ય ગ્રીડ બિંદુઓ સાથે એક સીધી રેખાથી જોડો અને માગ્યા મુજબ ખૂણાઓ મેળવો. ઉદાહરણ આપેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું કરવાનું છે? અહીં લઘુકોણ છે. લઘુકોણ એટલે આપણને ખબર છે 90 કરતાં નાનો છે. તો અહીં એ રીતે લીટી દોરવાની છે કે જેથી લઘુકોણ બને. તો અહીં જુઓ, અહીં કદાચ 45° જેવું છે. તો અહીં લીટી ક્યાં ખેંચાય? તો અહીં આપણે અહીં ખેંચીશું. બરાબર છે? અહીં ખેંચી લઈએ. ઓકે. તો આ લઘુકોણ, આ બંને કેવા થયા? સરખા. અહીં ગુરુકોણ કરવાનો છે. ગુરુકોણ હોય તો 90 કરતાં મોટો હોય તો અહીં દોરીએ તો કાટકોણ થઈ જાય એટલે આ બાજુ દોરવી પડે. તો અહીં 2 બિંદુ આપણે ખેંચી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એ જે આ ખૂણો છે અહીં આ કરવાનું રહી ગયું. તો આ ગુરુકોણ તૈયાર થઈ ગયું. તો એવો ને એવો અહીં ક્યાં ખેંચીશું તો ગુરુકોણ થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં લેવો પડે એને. તો જે આ ભાગ છે એ કેવો થઈ જશે? ગુરુકોણ થશે. અહીં પ્રતિબિંબ કોણ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રતિબિંબ કોણ એટલે શું? તો 180 360. તો એ અહીં થાય. 3 સાહેબ આ તો નાનો થઈ ગયો, પણ આપણે એ નહીં, એ આ 12નો ખૂણો ગણવાનો છે. આ 12નો. બરાબર છે? એ જ રીતે અહીં ક્યાં આવશે? તો અહીં તમે વિદ્યાર્થી મિત્રો અહીં જોશો તો એ અહીં જશે. ઓકે. તો એ આ રીતે ગણો તો પણ પ્રતિબિંબ કોણ થશે. ચલો, નીચેની દરેક ગ્રીડમાં એને આકૃતિમાંના અન્ય બિંદુ સાથે જોડી જેથી નીચે બનતો લઘુકોણ કરવો હોય તો ક્યાં જોડાય? તો લઘુકોણ વિદ્યાર્થી મિત્રો, લઘુકોણ છે એ 90 કરતાં નાનો હોય એટલે આપણે એ અહીં લઈ લઈએ. ઓકે. અને આ લઘુકોણ થઈ ગયું. અહીં ગુરુકોણ છે. ગુરુકોણ 180 થાય. સોરી, 90 થી 180ની વચ્ચે થાય. તો આપણે અહીં સુધી છે તો અહીંથી આપણે અહીં લઈ લઈએ. 90 આટલા 90 થશે. બરાબર છે? તો 90 કરતાં મોટો કરવાનો છે આપણને વિદ્યાર્થી મિત્રો. તો આ બાદ દોરીએ તો 90 થાય, આનાય 90 થઈ જાય એટલે આયરે અહીં દોરી દઈએ એટલે આ છે એ ગુરુકોણ થઈ જશે. પ્રતિબિંબ કોણ, તો પ્રતિબિંબ કોણ છે એ કેટલો થાય? તો 180 થી 360. તો આને એમ કરીએ આપણે, અહીં દોરી દઈએ અને આ 12નો ખૂણો બતાવી દઈએ એટલે આ પ્રતિબિંબ કોણ થઈ જશે. કાટકોણ, તો કાટકોણે 90 કરવાનો હોય તો 90° ખૂણો કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો, એમને 90° ખૂણો કાટકોણે કરવો પડે. કાટકોણ તો જ થશે, બાકી થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કાટકોણ કરવો હોય તો અહીંથી લેવું પડે. અહીં લઈ લઈએ તો આ જે ખૂણો છે એ કેવો થઈ ગયો? કાટકોણ થઈ ગયો. ઓકે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો રામ તેના મિત્રને તેના ઘરે આવવા માટે દિશા નિર્દેશ કરે છે. તેણે કહ્યું, તારા ઘરેથી જમણી બાજુ વળ. તો આપણે પહેલો દાખલો
ધારો કે આટલા મિત્રનું ઘર છે, આપણે દોરી દઈએ ટેમ્પરી. ઓકે, તારા ઘરેથી જમણી તરફ 100 મીટર ચાલ, તો જમણી તરફ 100 મીટર ચાલ્યો. ઓકે, પછી શું કહે છે, પછી ડાબી બાજુ વળ અને 50 મીટર ચાલ, એટલે આની ડાબી બાજુ આ થશે, તો આ 50 મીટર ચાલ. પછી ડાબી બાજુ 45°, સીધું જાય એટલે 90 એ આટલા 45°, તો આ થયો 45. તું મારા ઘરના દરવાજે પહોંચી જઈશ, તો આટલા ઘર હશે. આ કોનું છે? રામનું ઘર હશે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાનું છે. હવે આપણે આગળ જોઈએ શું કહે છે. વિદ્યા ઘડિયાળમાં 3 વાગ્યાનો સમય જોઈ રહી છે. તેમાં મિનિટ કોટો 12 તરફ અને કલાક કોટો 3 તરફ નિર્દેશ કરે છે. બંને કોટા વચ્ચેનો ખૂણો માપો. તો અહીં આપણે બીજો નંબર લઈએ. પહેલાં ઘડિયાળ છે, પહેલાં ઘડિયાળ તો દૂર દઈએ, પછી બીજી વાત. અહીં શું કહે છે? 12 80, અહીં 3 80, અહીં 6 80 અને અહીં 9 80. આ વાર્તા પૂરી થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો શું થાય છે. 3 વાગ્યાનો સમય જોઈએ, તેમાં મિનિટ કોટો 12 તરફ, તો એ આ મિનિટ કોટો 12 તરફ છે, અને કલાક કોટો 3 તરફ, તો કલાક કોટો અહીં છે. તો શું કહે છે? 3 વાગ્યે બનતા ખૂણાનું માપ કેટલું? તો આયરો ખૂણો હોય તો કેટલું અંશ થાય? 90° થાય, આપણે જાણીએ છીએ. 6 વાગ્યે કયો ખૂણો બનશે? તો વિદ્યાર્થી મિત્રો 6 વાગે એટલે સીધી લાઈન આવશે, અને સીધી લાઈન આવે એટલે આ આખો અહીં આવશે, અને આ આખો ખૂણો છે એને સરળ કોણ કહેવાય. તો અહીં આવશે સરળ કોણ. ઓકે, ચલો આ જુઓ. મિનિટ કોટો 12 થી 6 સુધી પહોંચવા કેટલું અંશ માપ ખર્ચશે? તો 12 થી 6 સુધી અંશ માપ કેટલો થશે? આખો 180° થશે. 12 વાગે ઘડિયાળના બંને કોટા વચ્ચે કેટલો ખૂણો હશે? તો 12 વાગે એટલે બંને કોટા ઉપર હોય, મિનિટ કોટો ઉપર હોય અને કલાક કોટો હોય, તો બંને વચ્ચે 0° હોય વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આગળ. હવે શું કહે છે? હું એક લઘુકોણ છું. લઘુકોણ એટલે 90 કરતો નાનો. જો તમે મારા માપને બમણું કરશો તો તમને લઘુકોણ મળશે. બરાબર, તમે મારા માપને બમણું કરશો તો લઘુકોણ મળશે. જો તમે મારા માપને 3 ગણું કરશો તો ગુણુકોણ મળશે. જો તમે મારા માપને 4 ગણું કરશો તો તમને ફરી લઘુકોણ મળશે. પરંતુ જો તમે મારા માપને 5 ગણું કરશો તો તમને ગુરુકોણ મળશે. મારા માપ માટે કેટલી શક્યતાઓ છે? તો વિદ્યાર્થી મિત્રો લઘુકોણ છે એટલે 90ના અંદર છે એ આપણને ખબર પડી જાય. તો કયા હોય? તો કઈ પોસિબલી છે? તો એક 19 હોય, આ 19 છે બરાબર, પછી 20° હોય, પછી 21° હોય, અને પછી 22° હોય. આ ચારે ચાર ખૂણા શક્યતા રહેલી છે. કઈ રીતે તમને હું સમજાવું છું. જુઓ, અહીં લખીએ આપણે. ચલો અહીં થોડું ઉપર લઈએ. શું કહે છે? જો તમે સપોઝ કે 19°ની વાત કરીએ, હું એક લઘુકોણ છું તો 19 લઘુકોણ છે. જો તમે મારા માપને બમણું કરશો તો લઘુકોણ મળે. બમણું એટલે 19ના 38 થયા. ઓકે, જો તમે મારા માપને 3 ગણું કરશો તો એ લઘુકોણ. 19 કા 19 19 38, 19 તરી 57. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, જો મારા માપને 3 ગણું કરશો તો લઘુકોણ, એટલે આ 19ની વાત કરેલી છે. તો 3 ગણું એટલે 19 તરી 19. જો મારા માપને 3 ગણું કરશો તો લઘુકોણ એટલે 19 તરી 57. જો તમે મારા માપને 4 ગણું કરશો તો 4 ગણું એટલે 19 ચોક 19 કા 19 19 38, 19 તરી 57, 19 ચોક 68, તો પણ લઘુકોણ મળે. જો તમે મારા માપને 5 ગણું કરશો તો ગુણુકોણ, તો 19 5 55. જો 90 ઉપર થયું એટલે શું મળી ગયું આપણને? ગુરુકોણ મળી ગયું. એ જ રીતે 20 કરીએ તો શું કહે છે? જો તમે મારા માપને બમણું કરશો તો લઘુકોણ, એટલે 20 ચાલે 20 દુ 40, 20 તરી 60, 20 ચોક 80, 20 પંચો 100. તો જો ચોથું છે કયું મળી ગયું? ગુરુકોણ મળી ગયું. એ જ રીતે 21માં એ રીતે થશે અને 22માં એ રીતે થશે. એટલે જવાબ કયા આવશે? જવાબ આ 4 આવશે. 19 20 21 22 25 માટે સેટ થશે નહીં. બરાબર છે. અહીં તમારું જે કેસ સ્ટડી આધારિત પ્રશ્નો છે અને આખું પૂરું થાય છે.